हेलो दोस्तों, जय सोमनारायण। स्वागत है तमारे एक नवा ब्लॉगમાં। તો આજે આપણે બ્લોગની શરૂઆત સાંજના થાય છે। તો આજે હું તમારા સાથે સરસ મજાની મસાલાવાળી સેવ ટમેટાનું શાક રેસીપી શેર કરીશ। તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો બનાવવાની શરૂઆત। તો અહીંયા આપણે હવે ટમેટા સુધારીને લઈ લીધા છે શાક બનાવવા માટે। અને આ 500 સેવ છે, કેમ કે હું 30 છોકરાઓ માટે શાક બનાવી રહી છું, એટલા માટે મેં 500 સેવ લીધી છે। આ ઝીણી સેવ છે, તમે જાડી પણ લઈ શકો। હવે આપણે તપેલું ગેસ ઉપર રાખી દીધું છે। હું સેવ ટમેટાનું શાક તપેલામાં જ બનાવું છું, તમે કડાઈમાં પણ બનાવી શકો। હવે આપણે તેલ નાખી દઈશું, એમાં તેલને થોડીક વાર માટે તપવા દઈશું। પછી આપણે એમાં લાલ મરચાં, લીમડો નાખશું। હવે આપણે એમાં રાઈ નાખશું। હવે આપણે એમાં હિંગ નાખશું। પછી આદુ મરચાં નાખશું। તમે આમાં લસણ ખાતા હોય, ડુંગળી ખાતા હોય તો તમારે આ ટાઈમે લસણ ડુંગળી પણ નાખવાની। હવે આપણે એમાં ટમેટાં નાખશું। બધા ટમેટાં આપણે જેટલા સુધારેલા છે 2 કિલો ટમેટાં એ નાખી દઈશું। તો અહીંયા મેં બધા ટમેટાં નાખી દીધા છે। હવે હું મસાલા કરી રહી છું। તો મસાલામાં લાલ મરચું, તમારા ઘરમાં જેવું તીખું ખવાતું હોય એવું લાલ મરચું નાખવાનું। હવે આપણે એમાં હળદર નાખશું। હવે આપણે એમાં મીઠું નાખશું। હવે આપણે એમાં કસ્તુરી મેથી નાખશું ને બધું એકવાર સરસ મજાનું મિક્સ કરી દઈશું। હું વધારે ક્વોન્ટિટીમાં બનાવી રહી છું, તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવો તો તમારી પ્રમાણે ટામેટાં સેવ લેવાનો। હવે આપણે ઢાંકીને થોડીક વાર માટે એને ચડવા દઈશું। તો અહીંયા ઢાંકીને થોડીક વાર માટે આપણે ચડવા દીધા હતા, તો તમે જોઈ શકો છો। હવે આપણે એમાં ગરમ મસાલો નાખશું અને બધું એકવાર મિક્સ કરી દઈશું। પછી હું આમાં ગરમ પાણી ઉમેરીશ થોડીક વાર માટે ચડવા દઈને। ઠંડુ પાણી શાકમાં હું નથી ઉમેરતી, તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું, નહીં તો શાકનો કલર વયો જશે। એટલે આપણે ફરીથી ઢાંકી દઈશું પછી થોડીક વાર માટે। તો અહીંયા ચડી ગયા છે ટમેટાં, તમે જોઈ શકો છો। હવે આપણે એમાં થોડુંક એટલું ગરમ પાણી નાખશું। ટમેટામાં સરસ મજાના ટમેટાં ચડી જાય પછી જ પાણી ઉમેરવાનું એમાં, એ વાતનું તમારે ધ્યાન રાખવાનું ખાસ। તો અહીંયા સરસ મજાના ટમેટાં ચડી ગયા છે, આ તમે જોઈ શકો છો। સરસ મજાના એકદમ લાલ ટમેટાં છે। અત્યારે સિઝન છે ટમેટાની, એટલા માટે અત્યારે હું હવે પાણી ઉમેરી રહી છું। હવે પાણી ઉકળે ત્યાં સુધી આપણે એને ઢાંકીને ઉકાળી લઈશું। તો અહીંયા પાણી ઉકળી ગયું છે, તો હવે આપણે એમાં સેવ ઉમેરી દઈશું ને બંધ કરી દઈશું ગેસ, કેમ કે પાતળી સેવ છે એટલે વાર ન લાગે। તો મેં ગેસ બંધ કરી દીધો છે ને થોડીક વાર માટે બધું મિક્સ કરી અને ઢાંકી દઈશું। પછી ઉપરથી આપણે કોથમીર ઉમેરશું એમાં। શાક સેવ જ્યારે પલળી જાય પછી જ આપણે ઉપર કોથમીર ઉમેરશું। તો થોડીક વાર માટે હું ઢાંકીને રાખી દઉં છું। તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનો આપણો મસાલેદાર સેવનું શાક બનીને તૈયાર છે, બરાબર। સંચરવાળી સેવ આવે છે આ સેવ, મસાલાવાળી ને સંચરવાળી બેય કહેવાય ને મસ્ત લાગે આ શાક। તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા ફાઇનલી આપણું હવે શાક બની ગયું છે। તો આ તમે જોઈ શકો છો, સરસ મજાનું શાક બનીને તૈયાર છે। અને તમે રોટલા પરોઠા સાથે પણ લઈ શકો છો। આ મેં 30 છોકરાઓ માટે બનાવેલું છે, આ મેં પહેલી વાર ટ્રાય કર્યું છે, બરાબર। તો ચાલો, સાથે ખીચડી પણ છે આજે, હું તમને બતાવું આખું મેનુ। તો આ જોઈ શકો છો તમે, સાથે ખીચડી છે, રોટલી છે, અને આ એક ભાઈ માટે મેં મોળી મગની દાળ બનાવેલી છે। તો ચાલો ફ્રેન્ડ, આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું।